પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સેક્ટર 1 થી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે અને મેટ્રો ટ્રેનની અંદર કેટલાક વિદ્યાર્થીઓ પણ બેઠા છે જેમની સાથે સંવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો। તેમની બાજુમાં જ છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, એમની બાજુમાં છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ અને ગાંધીનગરના ધારાસભ્યો આ મેટ્રો ટ્રેનમાં પ્રધાનમંત્રીની સાથે જ સવારી કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે, તેમના અભ્યાસને લઈને તેઓ વાત કરી રહ્યા હોઈ શકે છે અને અમદાવાદ ગાંધીનગર વચ્ચે આ ફેઝ 2 મેટ્રો ટ્રેનનો પ્રારંભ પ્રધાનમંત્રી તરફથી કરવામાં આવ્યો છે। લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે થયું છે અને હવે ઘણા બધા લોકોને અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। મેટ્રો ટ્રેનનો આખો રૂટ ગિફ્ટ સિટી સુધી જશે। પ્રધાનમંત્રી ગિફ્ટ સિટી ખાતે ઉતરશે અને ત્યાં પણ તેમના આગમનને લઈને સુરક્ષા માટે કોઈ કચાશ બાકી નથી રાખી રહી। પોલીસ જવાનો ખડે પગે છે। પ્રધાનમંત્રીની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તેમની એક ઝલક જોવા માટે જ્યાં જ્યાં પણ પ્રધાનમંત્રી પહોંચવાના છે ત્યાં ત્યાં લોકોની ભીડ જોવા મળી રહી છે। જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી મેટ્રો ટ્રેનનું તેમણે સપનું જોયું। અમદાવાદમાં મણિનગરથી તેઓ ધારાસભ્ય હતા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેઓ રહ્યા। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનનું જોયેલું સપનું હવે સાકાર થયું છે અને લોકાર્પણ પણ તેમના જ હસ્તે થયું છે। અમદાવાદ ગાંધીનગરના ઘણા બધા લોકો માટે આ ખૂબ ફાયદો આપનારી મેટ્રો ટ્રેન છે, કેમ કે કેટલા બધા લોકો અપડાઉન કરતા હોય છે। ખાનગી વાહનોને પણ વધારે રૂપિયા ચૂકવીને અમદાવાદ ગાંધીનગર વચ્ચે તેમને અપડાઉન કરવું પડતું હોય છે। કેટલા બધા સ્ટુડન્ટ્સ જે અમદાવાદમાં રહેતા હોય છે પણ તેમની કોલેજ ગાંધીનગરમાં આવેલી છે। સરકારી કર્મચારીઓ જેઓ અમદાવાદમાં રહેતા હોય છે પણ તેમને રોજ નોકરી માટે થઈને ગાંધીનગર જવું પડતું હોય છે। તો આવા ઘણા બધા લોકો માટે આ મેટ્રો રૂટ આશીર્વાદ સમાન છે। 35 કિલોમીટરનો રસ્તો છે, માફ કરજો 33.5 કિલોમીટરનો રસ્તો છે। આખા પ્રવાસનું ભાડું અંદાજે 35 રૂપિયા છે। મુખ્ય લાઇનમાં 20 સ્ટેશન્સનો સમાવેશ થાય છે। શાખા લાઇનમાં 2 સ્ટેશનનો સમાવેશ થાય છે। સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધીની મુસાફરી પ્રધાનમંત્રી કરી રહ્યા છે તો બીજી તરફ ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન છે ત્યાં પ્રધાનમંત્રીની રાહ જોવાઈ રહી છે। અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। કુશાંગ, મેટ્રો ટ્રેનની મુસાફરી અત્યારે પ્રધાનમંત્રી કરી રહ્યા છે, હવે કેટલા સમયમાં પ્રધાનમંત્રી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન પહોંચશે? શું વિગતો આપના સુધી પહોંચી છે? જો હજી પણ લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય લાગી શકે તેમ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગિફ્ટ સિટીનું જે સ્ટેશન છે ત્યાં સુધી આવતા। પણ તેની વચ્ચે અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે મેટ્રોમાં બેઠેલા જે મુસાફરો છે, યુવાનો છે, તેમની સાથે ચર્ચા કરતા તેઓ જોવા મળી રહ્યા છે। નવા વિચારો જાણવાની અને નવી જનરેશન, નવી પેઢી છે તે શું વિચારી રહી છે તે અંગેની હંમેશા એક જિજ્ઞાસા વૃત્તિ પ્રધાનમંત્રીમાં આપણે તમામ લોકોએ જોઈ છે અને તે આજે મેટ્રોના રૂટમાં પણ જોવા મળી। આ ગિફ્ટ સિટીનું જે મેટ્રો સ્ટેશન છે તે આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવતા પહેલાં અત્યારે આખો જે કોન્વોય છે તે અહીંયા આગળ ગોઠવાઈ ચૂક્યો છે, કારણ કે જે સેક્ટર 1 થી પ્રધાનમંત્રી મેટ્રો સ્ટેશનમાં બેઠા છે, જે ગિફ્ટ સિટી ખાતેનો તેમનો જે સફર છે તે અહીંયા આગળ રહેવાનો છે। લગભગ 20 થી 25 મિનિટનો સમયગાળો બંને જંકશનની વચ્ચેનો છે કે જ્યાં આગળ 8 જેટલા સ્ટેશન આવે છે। GNLU સહિતની જે યુનિવર્સિટીઓ છે તે રૂટને પણ આવરી લેવામાં આવ્યા છે અને આપણે બાજુની બીજી વિન્ડોમાં જોઈ શકીએ છીએ વિદ્યાર્થીઓની સાથે પ્રધાનમંત્રી છે તે રૂબરૂ થતા જોવા મળી રહ્યા છે, તેમની સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે અને સરકાર તરફથી જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે તેને લઈને યુવા પેઢી શું માને છે તે પ્રધાનમંત્રી તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે। અભ્યાસલક્ષી પણ તેઓ ચર્ચા કરતા જોવા મળ્યા અને જે ઇન્વોલ્વમેન્ટ, જે તેમનું બાળકો સાથેની વાતચીત કરવાની એક શૈલી છે જે તેમને બાળકોમાં પણ એટલા પ્રિય બનાવતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। આ પહેલાં જ્યારે અમદાવાદ શહેરમાં પણ જ્યારે મેટ્રો શરૂ થઈ હતી તે વખતે પણ આપણે આ પ્રકારના દ્રશ્યો જોયા હતા જ્યારે તેમણે લોકો સાથે મુલાકાત કરી હતી, કારણ કે સ્વાભાવિક રીતે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર કહે છે કે અમે નાગરિકોને વધુમાં વધુ સુખાકારી પૂરી પાડશું અને તે સુખાકારી બાદ જે
જનતા છે, મતદારો છે, નાગરિકો છે, તે શું વિચારતા હોય છે તે જાણવાનું એક હંમેશા ઉત્સુકતા પ્રધાનમંત્રીમાં રહેતી હોય છે. તેમની સાથે અત્યારે કોણ કોણ હાજર છે તેની વાત કરીએ તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત છે, મેટ્રોના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અન્ય કોચમાં ઉપસ્થિત હોવાની અત્યારે માહિતી સામે આવી છે. તો આ અમદાવાદ શહેરમાં, આખા અમદાવાદ શહેરમાં બે અલગ અલગ રૂટ ઉપર, એટલે કે પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ ઝોનમાં આ મેટ્રો શરૂ કર્યા બાદ હવે વારો ગાંધીનગરનો છે, કે જ્યારે ગાંધીનગર શહેરના લોકો છે તેમના માટે પણ ટ્રાન્સપોર્ટેશન સરળ બનશે તેવું કહેવું કદાચ ખોટું નહીં થાય, કારણ કે મેટ્રોની ફ્રીક્વન્સી છે તે આગામી દિવસોમાં વધારવામાં આવશે. મેટ્રોની સ્પીડ છે તે લગભગ 60થી 70 કિલોમીટરની રાખવામાં આવતી હોય છે. તો આ જે બાબતો છે છેલ્લા અનેક વર્ષોથી જે સપનું જોવામાં આવ્યું હતું જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતથી લઈને અત્યાર સુધી, તો આ બે જે અમદાવાદ અને ગાંધીનગર મોટા શહેરો છે ત્યાં આગળ મેટ્રોની સુવિધા અહીંયા આગળ શરૂ થઈ ચૂકી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ મેટ્રોને બહોળો પ્રતિસાદ ધીમે ધીમે મળવાની શરૂઆત થઈ ચૂકી છે. ગિફ્ટ સિટીમાં જે અન્ય છેડો આપવામાં આવેલો છે મેટ્રોનો તે ઉપયોગી એટલા માટે અને એ લોકો માટે નીવડશે કે જે લોકો અમદાવાદ ગાંધીનગરથી અથવા સાણંદ વિરમગામથી અહીંયા આગળ અપડાઉન કરતા હોય, જે રોજમદાર તરીકે કામ કરતા હોય, તો તે લોકો માટે પણ આ ગિફ્ટ સિટીનો જે અન્ય છેડો છે તે અસરકારક સાબિત થશે. પોલીસ અત્યારથી અહીંયા આગળ જોવા મળી રહી છે, કારણ કે અહીંયા આગળથી સીધા કાર્યક્રમ પતાવીને પ્રધાનમંત્રી GMDC ખાતે જવાના છે, જ્યાં આગળ 8800 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ તેમના હસ્તે થવાના છે. અને તે જોતા હવે ફરી એક વખત ગાંધીનગરની જનતા બાદ અમદાવાદ શહેરના નાગરિકો છે તેમને મોટી ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી આપવામાં આવશે. તો થોડી ક્ષણોની અંદર પ્રધાનમંત્રી અને તેમની સાથે જે રાજ્યનું મંત્રીમંડળ છે, ધારાસભ્યો છે, તે તમામ લોકો અહીંયા આગળ પહોંચે. રોડ અત્યારે અહીંયા આગળ બંધ કરી દેવામાં આવ્યો છે, તે આપણે એક અપડેટ આપી દઈએ, કારણ કે સામાન્ય PM પ્રોટોકોલના ભાગરૂપે થઈને પોલીસ અને SPGના જે સુરક્ષા કર્મચારીઓ છે તેના સિવાયનો જે રોડ છે તે અત્યારે સામાન્ય નાગરિકો માટે અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો છે. પ્રતીક્ષા થઈ રહી છે ક્યારે પ્રધાનમંત્રી અહીંયા આગળ આવે મેટ્રોની મુસાફરી પૂર્ણ કરીને, અને તે બાદ જો તેમને જરૂરી લાગશે, આવશ્યક લાગશે, જે લોકો સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે તે અનુસાર જો તેમને અનિવાર્ય લાગશે તો તેઓ રાજ્યના મુખ્યમંત્રીને અથવા મેટ્રોના જે અધિકારીઓ છે તેમને સલાહ આપીને મેટ્રોની જે સુવિધા છે તેમાં થોડા ઘણા અંશે ફેરફાર પણ કરાવી શકે. જી આભાર કુશાંક જાણકારી આપવા માટે. તો સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુસાફરી કરી રહ્યા છે, અને જ્યારે પણ પીએમને તક મળી છે ત્યારે વિદ્યાર્થીઓ હોય, વડીલો હોય, સામાન્ય નાગરિકો હોય, તેમની સાથે સંવાદ કરવાનું તેઓ નથી ચૂકતા. મેટ્રો ટ્રેનમાં તેમની સાથે કેટલાક વિદ્યાર્થીઓ પણ હાજર છે, જેની સાથે પ્રધાનમંત્રીએ વાતચીત કરી. અમારા એડિટર રોનક પટેલ અત્યારે જોડાઈ ગયા છે. જી રોનક. ધ્વનિ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આવતીકાલે જન્મદિવસ છે, અને જન્મદિવસના ઠીક એક દિવસ પહેલા ગાંધીનગર અને અમદાવાદને એક મોટી ગિફ્ટ મળી છે. આપ દ્રશ્યો પણ જોતા હતા. રાજપાલ મુખ્યમંત્રી સાથે તેઓ મુસાફરી કરી રહ્યા છે, બાળકો સાથે મુસાફરી દરમિયાન વાતચીત પણ કરી રહ્યા છે. અને એ પહેલા ગાંધીનગરના સેક્ટર 1ના સ્ટેશનથી વડાપ્રધાને ગાંધીનગરથી અમદાવાદ સુધીની મેટ્રો ટ્રેનને આ લીલી ઝંડી આપી છે. વડાપ્રધાન સેક્ટર 1ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધીની જે મેટ્રોમાં બેસીને મુસાફરી કરી રહ્યા છે. અને જેમ મેં કહ્યું તેમ આચાર્ય દેવવ્રત, રાજ્યના રાજપાલ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા છે. અને સ્વાભાવિક પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી સાથે બાળકો સાથે વાત કરતા હોય છે ત્યારે તેમની સમસ્યા તો સાંભળતા જ હોય છે, સાથે એમને સમજ પણ આપતા હોય છે કે કેરિયર કેવી રીતે બનાવવું. બાળકને સમજવાનો પણ પ્રયાસ કરે છે. અને એ પહેલા એટલે કે આજે સવારે વાવોલમાં પીએમએ સૂર્યઘર યોજનાના લાભાર્થીઓના ઘરે પણ મુલાકાત લીધી હતી, અને સ્વાભાવિક રીતે જ આ મુલાકાત સાથે લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. અને 10:30 વાગે મહા મંદિરની અંદર રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું છે. આ મેટ્રોની આપણે વાત કરીએ તો અમદાવાદથી ગાંધીનગર સુધીની આ મેટ્રો છે, જો કે એનો પૂરો તબક્કો બાકી છે હજી. આજે મેટ્રોનો અમદાવાદ બાદનો આ મેટ્રોનો બીજો ફેઝ છે, એનો શુભારંભ કરાવ્યો છે. અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની આ કનેક્ટિવિટી થશે. અને મેટ્રો ફેઝ 2ના એક કોરિડોરની ગિફ્ટ સિટી અને ગાંધીનગર એને જોડશે. એટલે કે એક મુખ્ય જે મેટ્રો છે એની સાથે એક પેટા મેટ્રોની એક બ્રાન્ચ શરૂ થશે, જે ગાંધીનગરને ગિફ્ટ સિટી સાથે જોડશે. અને વધારાની વાત કરીએ તો વાસણાથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રાનો આખો જે રૂટ થાય છે એ 33.5 કિલોમીટરનો આ રૂટ છે. અંતર માત્ર ને માત્ર 35 મિનિટમાં કપાશે. ભાડું 35 રૂપિયા છે. આપ સમજી શકો છો કે વાસણાથી ગાંધીનગર જવું હોય તો આપણે આપણા વાહનની અંદર વ્હીકલમાં જઈએ તો કમસે કમ 1 થી 1.5 કલાક થતો હોય છે, પરંતુ અહીંયા 1 કલાકની આસપાસ, 1.5 કલાક કરતાં વધુ થતો હોય છે. 1 કલાકની આસપાસ આ અંતર કપાઈ જશે. અને 66
જે 35 કિલોમીટરનું અંતર જો તમારે 4 વ્હીલમાં કાપવું હોય, એટલે કે 4 ચક્રીય વાહનમાં કાપવું હોય, તો કમસે કમ 300 રૂપિયાનું પેટ્રોલ બળતું હોય છે, 350 રૂપિયાનું ડીઝલ બળે, અને સીએનજી કાર હોય તો પણ 150 રૂપિયાની ગેસનો ખર્ચો થતો હોય છે. આ તમામની વચ્ચે માત્ર 35 રૂપિયામાં ગાંધીનગર પહોંચી શકાશે, એ પણ 65 મિનિટની અંદર. અને સવારથી જ ગુજરાત મેટ્રો કોર્પોરેશનનું આ જે રેલ નેટવર્ક છે એનો મોટામાં મોટો તબક્કો છે. એટલું જ નહીં, આ દરમિયાન જેએનએલયુ, પીડીપીયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુવા સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1 વિસ્તારોને આવરી લેવામાં આવે છે. એટલે કે આ દરમિયાન આ રૂટ ઉપરના જેટલા પણ યાત્રીઓ છે તે આ પબ્લિક પરિવહન સેવાનો લાભ લઈ શકશે. અને આપણે તમામ લોકો જાણીએ છીએ દિલ્હી અને મુંબઈ બાદ સૌથી વધુ સારું નેટવર્ક અને સક્સેસફુલ નેટવર્ક જો આપણને જોવા મળ્યું હોય તો એ આપણું ગાંધીનગરનું અમદાવાદ અને ત્યારબાદ હવે ગાંધીનગરની મેટ્રો સેવા છે. આપ જોઈ શકો છો પ્રધાનમંત્રીની જે મેટ્રોમાં સવાર છે, મેટ્રો હવે લગભગ પહોંચવા આવી છે. અને જે કેમેરા 2ના જે દ્રશ્યો છે, જે લાઈવ દ્રશ્યો છે, જ્યાં કુશાંક સોની હાજર છે, તેના દ્રશ્યોમાં આપણે ટ્રેન પણ જોવા મળી રહી છે. એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું જે સ્ટેશન છે ત્યાં મેટ્રો પહોંચી છે. અને સવારથી જ અહીંયા પણ પ્રધાનમંત્રી ઉતરશે. અને તમામ લોકોએ આખા રૂટ દરમિયાન આપણે જોયું કે તમામ લોકો પ્રધાનમંત્રીનું અભિવાદન કરતા હતા. મેટ્રોના કારણે 3 ફાયદા મળનાર છે. એક તો ટ્રાફિકની સમસ્યા મહદઅંશે ઉકેલાઈ જશે, કારણ કે પીક અવરની અંદર આપણે જાણીએ છીએ અમદાવાદ અને ગાંધીનગર બંને ઠેકાણે ટ્રાફિક થતો હોય છે. એટલે પરિવહન સેવાનો જેટલો વધુ ઉપયોગ થશે એટલી ટ્રાફિકની સમસ્યા હળવી થશે, પ્રદૂષણ ઓછું થશે, કારણ કે જેટલા વાહનો વધુ ચાલે છે એટલું પ્રદૂષણ થતું હોય છે. સાથે જ જે યાત્રીઓ છે એમના રૂપિયા પણ બચશે, એટલે કે ફ્યુઅલના રૂપમાં પણ રૂપિયા બચશે અને સમયની પણ બચત થશે. એટલે કે 3 થી 4 મોટા ફાયદા થશે. અને જે મેટ્રો કોર્પોરેશન સાથે હિરેન રાજગુરુની ગયા અઠવાડિયે વાત થઈ હતી એ પ્રમાણે જ, કેમ કે સુરતની અંદર મેટ્રોનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, લાંબા સમયથી ચાલી રહ્યું છે, ત્યારે હવે પછી સુરતવાસીઓને મેટ્રો સેવાનો લાભ મળશે. અને ત્યારબાદ સૂચિત મેટ્રો સેવા જે છે તે વડોદરા અને રાજકોટની અંદર પણ થશે. એટલે કે રાજ્યના 4 મહાનગર અને વધારાનું એક પાટનગર, 5મું મહાનગર પણ, એટલે એને મેટ્રો સેવા મળશે. અને સવારથી જ એક નવી ક્રાંતિ છે. જે રીતે બીઆરટીએસ આવ્યું હતું એ જ રીતે આ નવી સેવાની નવી ક્રાંતિ છે. અને જાહેર પરિવહન સેવાનો જેટલો મહત્તમ ઉપયોગ થાય એટલો જ પ્રદૂષણનું રક્ષણ થશે, સમયની પણ બચત થશે. અને એના કરતાં પણ વધુ જે ખાસ કરીને ચોમાસું અથવા તો વિપરીત સ્થિતિની અંદર જ્યારે હોય છે, ગરમીની વાત કરેલી તો મેટ્રો સેવા જે છે તે સેન્ટ્રલી એસી છે, તમામ કોચ એના એસી છે. એટલે સામાન્ય નાગરિકને પણ એ ઠંડકનો અનુભવ થશે. ગરમીમાં તપતા ગાંધીનગર નહીં જવું પડે. આપણે તમામ લોકો જાણીએ છીએ સચિવાલયના કર્મચારીઓ માટે સૌથી વધુ આ મહત્વની સેવા સાબિત થશે. એટલું જ નહીં, કાલુપુરથી પણ જે યાત્રીઓ આવતા હશે એ પણ વચ્ચેના રૂટથી જોડાશે અને એ રીતે કાલુપુરથી પણ ગાંધીનગર પહોંચવું આસાન થશે. આપ દ્રશ્યો જોઈ શકો છો, પ્રધાનમંત્રી આ રૂટ ઉપરથી જ્યારે નીકળ્યા છે, જ્યાં સ્ટેશન ઉપર ત્યાં પણ જબરજસ્ત ભીડ હતી. લોકો અગાસીમાં ઉભા હતા અને ત્યાં પણ તેમનું જબરજસ્ત સ્વાગત અને અભિવાદન થયું છે. ધ્વની જી આભાર રોનક. તો હવે મેટ્રો ટ્રેનનું આખા નેટવર્કની વાત કરીએ. 60 કિલોમીટરનું નેટવર્ક થયું છે. ફેઝ 1નું 40 કિલોમીટરનો રૂટ અને હવે ફેઝ 2માં મોટેરાથી સેક્ટર 1 સુધીના 20 કિલોમીટરથી વધુના રૂટનો આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ થયો છે. અમારા સંવાદદાતા કુશાંક સોની જોડાઈ ગયા છે. કુશાંક, પ્રધાનમંત્રીનું બસ હવે કદાચ ગણતરીની મિનિટોમાં આગમન થવું જોઈએ, શું વિગતો? બિલકુલ, પ્રધાનમંત્રી જે મેટ્રો રેલમાં બેસીને સેક્ટર 1થી મેટ્રો ગિફ્ટ સિટીમાં અહીંયા આગળ પહોંચ્યા છે, તે ટ્રેન અહીંયા આગળ પહોંચી ચૂકી છે. અને દ્રશ્યો આપ જોઈ શકો છો, પ્રધાનમંત્રીનો જે કોન્વોય છે તે અને તેની સાથે પીએમ પોતે અહીંયા આગળ નીચે આવી રહ્યા છે. જે પણ ધારાસભ્યો તેમની સાથે ટ્રેનમાં હતા તે તમામ લોકો, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના જે આગેવાનો છે, નેતાઓ છે, તે તમામ લોકો મેટ્રોની મુસાફરી પૂર્ણ કરીને અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે. ગિફ્ટ સિટી સુધી આજથી હવે જે મેટ્રો રેલ છે તે આવતીકાલથી શરૂ કરવામાં આવશે. જે નાગરિકો છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગિફ્ટ સિટી ખાતે આગમન થઈ ચૂક્યું છે. ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે અને અહીંયા પણ એટલી જ ભીડ છે. સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક બાદ એક સ્ટેર્સ પરથી લોકો ઉતરી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ થોડી જ વારમાં તેમની પણ ઝલક જોવા મળશે. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળ આખું અને ગાંધીનગરના ધારાસભ્યો પણ હાજર છે. પ્રધાનમંત્રી હવે અહીંયાથી જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચશે, જ્યાં હજારો કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. તો સુરક્ષાને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, કેમ કે પ્રધાનમંત્રી પ્રોટોકોલ હોય છે તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે. અહીંયા સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવે છે. પ્રધાનમંત્રીનો કાફલો પણ લગભગ તૈયાર છે અને અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ થતાં જ હજારો લોકોને ફાયદો સાબિત થશે. 60 કિલોમીટર હવે મેટ્રો ટ્રેનનું કુલ નેટવર્ક થયું છે. ફેઝ 1નું 40 કિલોમીટર અને હવે આજે ફેઝ 2માં મોટેરાથી સેક્ટર 1 સુધીના 20 કિલોમીટરથી વધુના રૂટનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ થયો છે. મેટ્રોમાં મુસાફરી કરી પીએમ મોદી ગિફ્ટ સિટી પહોંચ્યા છે. સેક્ટર 1થી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુસાફરી કરી મેટ્રો ટ્રેનમાં અને વિદ્યાર્થીઓ તેમની સાથે હતા. તેમની સાથે પણ તેમણે સંવાદ કર્યો. જ્યાં જ્યાં પણ મેટ્રો સ્ટેશન ઉપર લોકોની ભીડ જોવા મળી, કોઈ તિરંગો લઈને ઊભું છે, કોઈ હેપી બર્થડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લખાયેલા પોસ્ટર લઈને ઊભું છે, તમામનું અભિવાદન તેમણે મેટ્રો ટ્રેનમાંથી ઝીલ્યું.